ध्यानम् नमो आयर्याणम् नमो वज्रायाणम् नमो लोये सवसाहुनम् एषो पञ्चनमोक्कारो सर्वपापप्रणाशनो मङ्गलानञ्च सर्वेसिं परमं हवै मङ्गलम् मङ्गलानञ्च सर्वेसिं परमं हवै मङ्गलम्. આચાર્ય ભદ્રબાહુની ઓગ નિરુક્તિ ઉપર સૂક્તિઓ છે. તમે આગમના જે સૂત્રો છે બહુ સંક્ષેપમાં છે અને આટલું એક એક વાતને ખોલીને એના ડિટેલમાં નથી ગયા. એ સિદ્ધાંત આ છે, અહિંસા આ છે, સત્ય આ છે, અસ્થેય આ છે, અપરિગ્રહ આ છે, બ્રહ્મચર્ય આ છે, દરેક પ્રકાર. અને ઉત્તરાધ્યાય સૂત્રના 29મો અધ્યાય તમે જોશો તો જે 69 ક્વેશ્ચન છે અને એનું જે વર્ણન છે એના પછી એવું લાગે કે આપણને બધું આવડી ગયું. જૈનિઝમ શું છે એ બધી આપણને ખબર પડી. આટલું એક અધ્યાયમાં અને આટલું બધું સબ્જેક્ટ આટલા બધા અને એનો સંક્ષેપમાં. પણ જ્યારે આપણે એ સૂત્રના એ સિદ્ધાંતમાં જીવનમાં આચરવા જઈએ ત્યારે ખબર પડે છે કે શું છે. હવે આપણને કોઈ કે વૈયા વચ્ચે સેવા કરો, ઠીક છે, આપણને ખબર છે કે સેવા કરવાની છે, પણ આપણે એક નાના બાળકને જેમ નથી કરતા. નાના બાળકની મતલબ શું છે કે એક નાનો છોકરો સ્કૂલમાં ભણતો તો એમને ટીચર એને શીખડાવતા હતા કે કોઈ પણ વ્યક્તિ હોય તો નાના હોય મોટા હોય, આપણે પણ નાના છીએ તો પણ એમ નહીં વિચારવાનું કે હું ન કરી શકું. આપણે સેવા કરવાની બધાની, કે ઠીક છે, પણ કે સેવા એટલે શું? દાખલા તરીકે કોઈ વૃદ્ધ વ્યક્તિ જતા હોય અને એને ખબર ના પડતી હોય રસ્તાની અને એને રોડ ક્રોસ કરવો હોય તો એને રોડ ક્રોસ હાથ પકડીને કરાવી દેવાનું. તો કે રોજ તમે બધા એક એક સેવાનું કામ કરશો, આખા દિવસમાં એક કામ, અને પછી આવીને અહીંયા નોંધ કરશો સ્કૂલમાં કે ઠીક છે. એક છોકરો સવારના નીકળ્યો કે ટીચર કીધું તું ને કે કોઈને રોડ ક્રોસ કરાવી તો સેવા કહેવાય. એ ગયો નીકળ્યો. હવે કોણ બધાને જુએ છે, કોઈ સડક ઉપર માણસો નહોતા તે દિવસે, બધા પોતપોતાના. તો માંડ માંડ એક મુશ્કેલથી એક બેનને જોઈ, ખૂબ ગરડા હતા અને એટલા વૃદ્ધ હતા અને એ ચાલતા હતા એને કે અરે હા એ બેન છે, ચાલો આપણે એને પકડીને રોડ ક્રોસ કરાવી દઈએ. તો એ ગયા એના પાસે છોકરાઓ બધા અને એ બેનને કે ચલો આ બાજુથી ચાલો. એ કે ના મારે નથી જવું ઓલી બાજુમાં, મારે તો સીધે સીધે જવાનું, મારું ઘર તો આ રોડ ઉપર જ છે, અહીંયા હું હમણાં 10-15 મિનિટમાં પહોંચી જઈશ, મારે નથી જવું. એ કે ના તમારે આ રોડ ક્રોસ કરવાનું જ. અને જબરદસ્તી એને પકડીને ઓલો રોડ ક્રોસ કરાવ્યો અને પછી સ્કૂલમાં આવીને કહી દીધું ટીચરને કે આજે અમને કોઈ ન મળ્યું, પછી અમે બધા મળીને એક બેનને રોડ ક્રોસ કરાવી દીધું, તમારી સેવા થઈ ગઈ. પણ એ કરવા જ માંગતી નહોતી. અમે કેટલું એને કીધું ચાલ ચાલ, પછી અમે બધા મળીને પકડીને ઉપાડીને ત્યાં લઈ ગયા ને ક્રોસ કરાવી દીધું. કે કેમ માનતી નહોતી. એ કહેતી હતી કે અમારું ઘર અહીંયાથી 15 મિનિટના દૂરી ઉપર છે, હું ચાલીને જઈશ, મને વાંધો નથી, મારે નથી રોડ ક્રોસ. હવે ક્યારે ક્યારે જે નિયમ આપણે સમજીએ છીએ, જેની વ્યાખ્યા કરીએ છીએ, આ નિયમો જ્યારે જીવનમાં આપણે આદરવા જઈએ ત્યારે આ નિયમનું પાલન કરતી વખતે
કેવી રીતે કરવાનું, કોનું કરવાનું, કયા વખતે કરવાનું, એની જરૂરત છે કે નથી. કે એવું કેવું બને, સેવાની જરૂરત તો બધાને જ હોય, બધાને હોય, પણ એને ત્યાં જરૂરત નથી. એનું ઘર આ બાજુમાં છે અને એ બાજુમાં એ જઈ રહ્યા છે. એને પરાને ઉપાડવાની સેવા કરવાની મતલબ એ નથી કે એને સેવા કરું. તો આવી મુશ્કેલી આવે છે. અને આ સૌથી વધારે મુશ્કેલી કયા એમાં આવે છે? શું અનુભવ છે તમારો? શું કરવામાં આવે છે? આપણે નિયમ લીધું કે ચોરી નથી કરવાની, આરામથી આપણે પાલન કરી શકીએ છીએ, બહુ મુશ્કેલી નહીં આવે આમાં. બ્રહ્મચર્ય વ્રતનું છે તો એમાં પણ આપણે નિયંત્રણ કરી શકીએ છીએ. અપરિગ્રહ થોડું એ લાગે, હવે ત્યાં કરું પણ જરૂરત તો છે ને. પછી જરૂરતના વખતે શું કરવાનું? આપણે ઘરમાં નક્કી કર્યું કે આપણે 1 કિલો ચીની લાવવાની, એનાથી વધારે નથી જોતી ને, ના વધારે આપણે નથી રાખવાનું. અતિરેકમ અહિકરણમ, અતિરેક નહીં કરવાનો, વધારે નહીં રાખવાનું. ઠીક છે, આ પરિગ્રહ થઈ ગયું. પછી ઘરમાં મહેમાન આવ્યા, કોઈ મીટિંગ થઈ. કલ્પના કરો તમે ચંદા વિદ્યાપીઠને પ્રોગ્રામ માટે મીટિંગ કરતા હોય, 10-15 જણા ભેગા થયા, ચાય બનાવી, તો ચીની શું થઈ ગઈ? વપરાઈ ગઈ. હવે તમારે નિયમ હતું કે 1 કિલો ચીની લાવવાની મહિનામાં. આ નિયમમાં તમારે પરિવર્તન કરવું પડશે કે નહીં? એ બદલવું પડશે કે નહીં? હા, તો 1 કિલોથી વધારે લાગશે ને. તો આ દરેક વખતે તમે કહેશો કે આ મારું નિયમ છે, આ મારું નિયમ છે, આ મેં કર્યું, આ મેં કર્યું, આ મેં કર્યું. પણ આપણે જેટલું વિચારીએ છીએ એના કરતા પણ ત્યારે એવું બને કે આપણે થોડા દિવસ ક્યાંય બહાર ગયા અને એ ચીની વધી ગઈ ઘરમાં. ત્યારે એવું બન્યું કે આપણા ઘરમાં વધારે લોકો આવ્યા તો ઘટી ગઈ. તો આ બરાબર વધઘટ થાય છે ને નિયમમાં. હવે વધી ગઈ તો એનું શું કરવાનું? નિયમ છે બીજા મહિનામાં મારે 1 કિલો ચીની તો લાવવાની જ છે. તો શું કરવું હવે? તો ત્યાં આપણે એટલું વિવેક જોઈએ કે પાછળની વધી છે તો આગળનું આપણે ઓછું કરીએ થોડું. તો આ ઘણું, આ તો સ્થૂળ ઉદાહરણ છે, પણ એવી નાની નાની વાતો, એવી સૂક્ષ્મ વાતો, એ ખાસ કરીને આ 2 વ્રત માટે જીવનમાં, પછી સાધુ હોય કે ગ્રહસ્થ હોય, બંનેના જીવનમાં આ પ્રસંગે એવું લાગે જાણે આપણી પરીક્ષા થઈ રહી છે એવું થઈ જાય છે. કયા 2 વ્રત? એક અહિંસા અને એક અપરિગ્રહ. આ 2 વ્રતને સમજવું બહુ મુશ્કેલ. આમ કરશું તો પરિગ્રહ વધે છે, આ કરીએ તો હિંસા થાય છે. હવે આપણે કોઈને બચાવવા ગયા અને બચાવવા ગયા એમાં એ ગુજરી ગયા, તો પછી આપણે બચાવવા જવું જોતું હતું કે નહીં જવું જોતું હતું? આપણે ગયા ને આપણે એને પકડ્યું, આપણે લઈ આવ્યા ને એમાં એ ગુજરી ગયા, તો શું આપણને પાપ થયું? શું આપણને? તો આવી પરિસ્થિતિ અને આટલા એનાથી થાય છે. પછી એમ થાય છે કે આપણે નહીં ગયા હોત તો સારું થાત. એને આપણે ઉપાડીને લઈ આવ્યા, એમાં કઈ ધક્કો લાગ્યો કે શું થયું, એને અસાતા થઈ કે એનું મન નહોતું કે એના શું આઘાત લાગ્યું, કઈ શું થયું કઈ ખબર નથી. આ કેમ એમ થયું? એ તો ભલા એવા સરખા ચાલતા હતા અને આપણે એને કર્યું તો ગુજરી ગયા. તો આવા પ્રસંગે વૈચારિક દૃષ્ટિથી, ભાવનાના દૃષ્ટિથી, માનસિક દૃષ્ટિથી બહુ મૂંઝવણ થાય છે. તો એક અહિંસા અને અપરિગ્રહ, આ 2માં તો જે એમાં ભદ્રબાહુ જેટલું એકદમ ખુલ્લું કરી નાખે છે. એક ધાગા, બધા જે અલગ અલગ ધાગા અંદરમાં ગૂંચવાઈ ગયા હતા એ દરેકને એક ધાગો જુદું કરે છે. એટલું તમે શાસ્ત્રમાં ગોતવા જશો તો એક જગ્યા ઉપર બધું વર્ણન નથી. અહિંસા માટે તમને પ્રશ્ન વ્યાકરણમાં મળશે, અહિંસા માટે તમને દશકાલિકમાં પણ મળશે, અહિંસા માટે તમને ઉત્તરાધ્યાયમાં પણ મળશે,
આવશ્યક સૂત્રમાં પણ મળશે. તો કેટલી જગ્યાનું આપણે ભેગું કરીને પછી બધું વાંચવાનું, પછી બધું સમજવાનું, તો એ થોડું અઘરું પડે છે. એટલે આચાર્યો ભાષ્ય, ટીકા, ચૂર્ણી અને ઓઘ નિર્યુક્તિ એ લખી છે, પ્રવાહો. અને આ બે ગાથામાં એમને અહિંસા અને અપરિગ્રહની એટલી ઝીણવટથી એકદમ સ્પષ્ટતા કરી છે કે 91ની સુક્તિ છે, અજ્જથ વિસોહિયે ઉવગરણમ બાહિરમ પરિહરંતો અપરિગહોતિ ભનિવો જીનેહિમ તિલોકદર્શીહિમ. હવે આ ઓગનિવૃત્તિના શ્લોકની ગાથાની નંબર છે 745. આ પરિગ્રહની વાત કરીએ ને પહેલા. અજ્જથ વિસોહીએ અધ્યાત્મની વિશુદ્ધિ માટે બાહિરમ ઉવગરણમ પરિહરંતો, બાહ્યની દુનિયાની વસ્તુઓ જે પણ કઈ ઉપયોગમાં લાવે છે એ શું છે? જીનેહિમ તિલોકદર્શીહિમ. જીનેન્દ્ર જેટલા જીન છે, કેવલ જ્ઞાની છે, એમાં શ્રેષ્ઠ છે, ઇન્દ્ર છે, એ જીનેન્દ્ર. એ જીનેન્દ્ર ભગવાન ત્રિલોકદર્શી જે છે એને અપરિગ્રહોથી ભણ્યો. એને કહ્યું છે આ અપરિગ્રહ છે. બહારના સાધનોનો ઉપયોગ કરવા છતાં પણ એ અપરિગ્રહ છે. અને આ કોને ભાગ્યું? જીનેન્દ્ર ભગવાન એટલે તીર્થંકરો. જીન એટલે કેવલ જ્ઞાની. અને જેને ઇન્દ્રિયોના ઉપર વિજય પ્રાપ્ત કરી, વિષય વાસના ઉપર વિજય પ્રાપ્ત કરી, એ જીન. અને એમના જે ઇન્દ્ર છે એટલે જીનેન્દ્ર જેને આપણે કહીએ, એ જીનેન્દ્ર કોણ? તીર્થંકર. એ કેવા છે? ત્રિલોકદર્શી છે. એ નથી કે શાસ્ત્રમાં જેટલું વાંચ્યું એટલું જ એમને ખબર છે, એવું નથી. ત્રિલોકદર્શી છે. તો આવા ભગવાન અપરિગ્રહ કહે છે એને. તેને અપરિગ્રહ કહે છે કે બહારમાં, બાહ્ય જગતમાં જે સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે, એ ઉપયોગ કરવામાં જે કરે છે સાધક, એને અપરિગ્રહી કહે છે. તો અપરિગ્રહ કેમ કહેવાય? અપરિગ્રહ કેમ કહેવાય? કારણ શું છે એનો અપરિગ્રહ થવાનું? બહારમાં ઉપયોગ કરે છે છતાં અપરિગ્રહી છે. તો એનું કારણ શું છે? અજ્જથ વિસોહીએ આધ્યાત્મની પૂર્ણ વિશુદ્ધિ છે. સાધનોના દ્વારા આધ્યાત્મમાં કોઈ પણ દોષ લાગતો નથી. એનો ઉપયોગ કરો અથવા ન કરો, થોડું કરો, વધારે કરો, જેમ ફાવે એમ કરો, પણ તો પણ તમે નિર્દોષ છો. કારણ શું છે? અંદરમાં અધ્યાત્મની પૂર્ણ વિશુદ્ધિ છે. જો અધ્યાત્મની વિશુદ્ધિ હોય તો બહારના સાધનોનો ઉપયોગ કરો છતાં પણ તમે શું છો? અપરિગ્રહી છો. એટલે ભોગી છતાં, સંસારનો ભોગ કરવા છતાં પણ અભોગી છો. તમે ભોગથી વિરક્ત થયેલા છો. આવું કોણ ભાકે છે? જીનેન્દ્ર ભગવાન કહે છે. આ જીનેન્દ્ર ભગવાનની વાણી છે. હવે તમે જુઓ કે સમોશરણમાં ઠીક છે, વિતરાગ છે, પરમાત્મા છે, કેવલ જ્ઞાની છે, એમને દોષ લાગતો નથી. એટલું આપણે શ્રદ્ધાપૂર્વક પણ સ્વીકાર કરીએ, તત્વજ્ઞાન પણ આપણને ખબર પડે. પણ હવે ભગવાનના દર્શન માટે આવ્યા લોકો, ભગવાનને સમોશરણમાં સાંભળવા માટે જે લોકો આવ્યા છે, એ પણ શું થઈ રહ્યું છે? પુષ્પવૃષ્ટિ થઈ રહી છે. ગંધોતક વરસી રહ્યું છે. ગંધોતક એટલે સ્પ્રે કરવામાં આવ્યું છે બધું. સુગંધિત જલ. ગંધોતક એટલે સુગંધિત જલ.
બધી જગ્યાએ છાંટવામાં આવે છે, એટલે સ્પ્રે કરવામાં આવ્યું છે. પછી જો ભગવાનનો આસન, ભગવાનના એમાં જ સમોશરણમાં આટલી બધી સફાઈ છે. અને સફાઈ કેવી છે કે સમોશરણ શરૂ થવા પહેલા ધીમે ધીમે પાણી પડે છે અને ડસ્ટ બધી બેસી જાય છે. પછી હવાથી બધું કચરો ઉડીને જાય છે. તો કોઈ ઝાડુ મારો કહો કે કોઈ મશીનથી કચરો ઉપાડી કહો કે હવા ઉપાડીને જાય કહો, વાત તો એક જ છે કે સફાઈ થઈ ગઈ છે. કે પાણી છાંટવાથી ઘણા લોકો સફાઈમાં કરતામાં શું કરે છે, હાથમાં એક કપડો લે અને એ ઝાટક્યા કરે છે કપડાથી. તમે નાના ગામમાં પેલા ઘરોમાં જોયું હશે, એક દંડી હોય અને કપડું બાંધેલું હોય એને, અને પછી દંડી પકડીને બધા ઉપર આમ ઝાટકવાનું, પછી કચરો. હવે કાંઈ મારે જ નહીં ગમતું નહોતું કે સાહેબ કે તમે એક બાજુમાં ઝટક્યો, એક બાજુમાં ઝાડ્યો, એ કચરો ક્યાં ઉડીને ગયો? એ બી બાજુને ઉડી ગયો. તમે ક્યાં પાછું ઝાટકો એટલે ત્યાંથી ઉડીને પાછું આ બાજુમાં આવી જશે. તો ફાયદો શું એનો ઝાટકવાનો? કે એવી રીતે નહીં. એટલે અહીંયા વિરાજનમાં આટલી માટી હોય બધી જગ્યા, પછી કચરો ઉપાડવાનો હોય, ઝાડવાનું હોય, તો પહેલા શું કરો? પાઇપથી થોડો પાણી છાંટો રોડ ઉપર, ભલે પાકા રોડ છે તો પણ, અને મિટ્ટી વાળી જગ્યા હોય તો પણ થોડો પાણી છાંટો અને પછી ઝાડુ લગાવો તો તમારી ડસ્ટ ઉડે નહીં. કચરો તમે ભેગી કરો શકો. તો આવું સમોશરણ છે કે ત્યાં પહેલા ગંધોદક વર્ષે છે, પછી કચરો ઉપાડવામાં આવે છે, અને ગંધોદક વર્ષે છે, હવા ચાલે છે, કિંકિની ક્વાન રમ્યમ, ધીમે ધીમે નાની નાની ઘંટીઓ વાગે છે. હવે ભગવાન બોલતા હોય અને એ વખતે પણ હવા આવે એટલે ઓલી ઘંટી વાગે, એને શું થયું? સંગીત છે. તો આ સાધકોને આટલા ઉપકરણોનો ઉપયોગ કરે છે, તો એને પરિગ્રહનો દોષ લાગે કે નહીં લાગે? હજારો લાખો લોકો બેઠા છે અને મૃગાવતી જેવા કે એને થોડીક વારમાં કેવલ જ્ઞાન થવાનું છે, આવા સ્થિતિમાં પહોંચી ગયા છે, તો એમને અપરિગ્રહનો દોષ લાગે કે નહીં લાગે? કેવી રીતે નહીં લાગે? કારણ અધ્યાત્મ વિશુદ્ધિ જ્યારે ભગવાનને સાંભળતા હોય અને આપણા મનમાં એવા વિચાર આવે કે હું કોઈને મારું, કોઈને લૂંટી લઉં, કોઈના માટે બધી અહીંયા ત્યાં ગલત વાતો કરું, આવા વિચાર આવે, ત્યાં તો એકદમ આત્મવિશુદ્ધિ હોય. તો જ્યારે આત્મવિશુદ્ધિ હોય અને આત્મવિશુદ્ધિ સાથે બહારના ઉપકરણોનો ઉપયોગ કર્યો, બાહિરમ ઉપકરણમ, જ્યારે ઉપયોગ કરો છો તો પરિહરણ, તો ત્યારે ઉપયોગ કરવા છતાં પણ અપરિગ્રહિતથી ભણીવો, એ અપરિગ્રહી છે, ત્યાં પરિગ્રહી નથી. એ યશાજી મહારાજ, તો આપણે આમાં એમને સમજી શકીએ ને કે જ્યાં સુધી તમારો અંદર ભાવ છે કે આ મારું નથી, આત્મામાં તમારી વિશુદ્ધિ હોય તો હું આત્મા છું એટલે આ હું નથી, કાંઈ આ મારું નથી, એવા ભાવથી તમે ગમે તે વાપરો તો એ તમારું અપરિગ્રહ કહેવાય. એમ અપરિગ્રહ છે. અને આપણે એના પહેલા જ આચાર્ય ભદ્રબાહુની જયારે સુક્તિ કરી છે તો તમને ખ્યાલ હશે, ત્યાં શું કીધું કે જે અસમવિભાગી છે, જે આપણા પાસેના સાધનોનો સમવિભાગ કરતા નથી, સમવિભાગ નથી કરતા, તો એને મોક્ષ નથી. પછી આપ જે વ્યક્તિ સંઘના પ્રમુખ છે, જે વ્યક્તિ પરિવારના પ્રમુખ છે, જેના ઉપર જવાબદારી છે, એ વ્યક્તિ સંગ્રહમાં રુચિ રાખતા નથી. સંગ્રહમાં રુચિ નથી રાખતા, સંગ્રહ કરવા નથી માંગતા, તો પછી તો સારું છે ને, પરિગ્રહી થઈ ગયા ને.
તો ભગવાન કહે છે નહીં, આ દોષ છે. તો સંગ્રહ કરવાની રમત. આપણે આચાર્યના ગુણોનું વર્ણન કરીએ છીએ. જ્ઞાન સંપદા, વચન સંપદા, ચારિત્ર સંપદા, બધા સંપદાની એમાં એક સંગ્રહ શું છે? સંગ્રહ પરિતા. સંગ્રહની સંપદા છે આચાર્ય પાસે. તો સંગ્રહની સંપદા એટલે ભંડાર ભરપૂર છે એમનું. જો એક આચાર્યનો ભંડાર ભરેલું હોય તો એ તો કેટલું પરિગ્રહી છે. એને શું કામ 2 જોડીથી વધારે કપડા જોઈએ? એને શું કામ આટલા પાત્ર જોઈએ? એને શું કામ આટલા શાસ્ત્રો જોઈએ? અપરિગ્રહી છે ને એ તો. અને સવ્વાઓ પરિગ્રહાવો, સંપૂર્ણ પરિગ્રહનો ત્યાગ કર્યો છે. એવું નથી કે તમારી જેમ પરિગ્રહની મર્યાદા કરી છે. અને જો આચાર્ય સંગ્રહ કરે તો બીજા સાધુઓનું શું કહેવાનું? અને છતાં પણ આચાર્યના ગુણોમાં 8 સંપદામાં એક સંપદા છે પરિગ્રહ, સંગ્રહ કરવાનું. તો એ સંગ્રહ કરવાનું કોના માટે? કોના માટે સંગ્રહ કરે? આચાર્ય પોતાના સંઘ માટે સંગ્રહ કરે અને એને કરવું જ જોઈએ. સંગ્રહને આચાર્યને જ્યારે પણ સંઘમાં કોઈ પણ વ્યક્તિને કોઈ પણ વખતે જે પણ આવશ્યકતા આવી પડે તો એને હવે મારું કોણ? આ પ્રશ્ન ઉભો થાય ન થવું જોઈએ. બધું વ્યવસ્થા કોણ કરશે? સંઘની. સંઘના આચાર્ય કરશે. તો એના પાસે 100-200 સાધુ છે અને એ ખાલી 2 પછેડી રાખે પોતા માટે, તો એવું બને? ન બને. તો સંગ્રહ પરિતા, એને જે સંગ્રહ કર્યું છે એ પોતા માટે નથી, એની આસક્તિ નથી. આ તો આવશ્યકતા મુજબ બધાને કામ આવે. ત્યારે અમુક વસ્તુ એવી છે કે જે લંડનમાં સહેલાથી મળશે. અમુક વસ્તુ એવી છે કે જે લંડનમાં નહીં મળશે પણ ઇન્ડિયામાં મળશે. તો શું કરે આચાર્ય? આચાર્ય શું કરે? બધું ભેગું કરે. પણ એને પરિગ્રહનો દોષ નહીં લાગે. કારણ અજ્જત વિસોહી, એની અધ્યાત્મની વિશુદ્ધિ છે. સંઘના આવશ્યકતાને પૂરી પાડવી, સંઘને એજ્યુકેશન માટે જોઈએ, સંઘના શિષ્યોના સ્વાસ્થ્ય માટે જોઈએ. અને એવી વખતે કે હવે આજે તો નથી, આપણે મંગાવશું, એ આવશે ત્યારે મળશે તમને, એવું જવાબ આપે આચાર્ય? એવું જવાબ આપશે કે તત્કાલ એની વ્યવસ્થા કરશે? તત્કાલ એની વ્યવસ્થા કરશે ગમે તે હિસાબે. હવે તાઈ મહારાજને જુઓ તમે. તાઈ મહારાજ પોતે અસ્વસ્થ છે, પૂનામાં છે. અને મનસ્વીજીની તબિયત અચાનક એ થઈ ગઈ. પ્રોગ્રામમાં બેઠા હતા, બધા લોકો ત્યાં ભેગા થયેલા અને એ કે મારાથી ઊભો નથી થવાતું હવે. અને તાઈ મારા સાથે વાત થઈ. તાઈ મારા કે તરત જ નીકળીને ગમે તે રીતે તમે પહોંચી જાઓ. અને પૂનામાં આવ્યા અને હજી સુધી પૂનામાં છે. તો આવા વખતે આચાર્ય શું કરે? તો આટલા માટે અજ્જત વિસોહીએ આધ્યાત્મ વિશુદ્ધિના માર્ગ હોય તો બહારમાં પરિગ્રહનો ગ્રહણ કરવા છતાં પણ અપરિગ્રહોથી ઉદ્ભવ્યો અપરિગ્રહ કહેવામાં આવ્યું છે. અને કોને કહ્યું છે? મારા જેવા નથી કીધું. મારી જેવી કોઈ કે છે નહીં, એમને કઈ બધું ખબર નહીં. એ એમના મમતાના લીધે, એના પ્રેમના લાગણીના એમાં આવીને કહી દે છે કે નહીં આ બધું રાખો, કઈ વાંધો નહીં. એવું નથી. જીનેહિમ તિલોકદર્શીહિમ,
ત્રિલોકદર્શી જિનેન્દ્ર ભગવાન કહ્યું છે, તો આ જેવી રીતે અપરિગ્રહનું કહ્યું છે, એવી જ રીતે અહિંસાના દૃષ્ટિથી પણ કહેવામાં આવ્યું છે. હવે અહિંસાના દૃષ્ટિથી કેવી રીતે? હવે તમે જુઓ કે આટલી મોટી મોટી ગુફાઓ છે, અને ગુફાઓ કેમ બની? ભગવાન મહાવીરના નિર્વાણ પછી 200 વર્ષમાં ખારવેલ રાજા ઉડીસામાં ગુફા બનાવે છે. આચાર્ય વજ્ર સ્વામીના વખતે આ રાજગૃહની ભંડાર ગુફા, અને એમાં શિલાલેખ છે કે આચાર્ય વજ્ર સ્વામી માટે આ ગુફા બનાવવામાં આવી છે. તો ગુફાઓ એમને એમ બની? શેની હથુડી લઈને બનાવી? બ્લાસ્ટ કરવું પડે છે. જો આચાર્ય વજ્ર સ્વામીના માટે બનાવી તો દોષ કોને લાગે? દોષ સાધુને લાગે કે નહીં લાગે? અહિંસા વ્રતિ કેમ? એ મહાવ્રતિ કેમ? અને શ્રાવકો પણ પોતાના જવાબદારી માટે અથવા સંઘની સેવા માટે અથવા સાધુ સાધ્વીની સેવા માટે જો એ બધી સગવડતા કરી આપે તો એને દોષ લાગે કે નહીં લાગે? હિંસાને દોષની તો વાત કરી નથી. અને શું કર્યું? તીર્થંકર ગોત્ર ઉપાર્જનના જે 20 બોલ છે, એમાં શું છે? સાધુ સંઘ સેવા, સાધુની સેવા કરો, સંઘની સેવા કરો તો તીર્થંકર નામ ગોત્ર કર્મનો ઉપાર્જન થાય. તો સાધુની સેવા કરવાથી, સંઘની સેવા કરવાથી જો તીર્થંકર નામ ગોત્ર કર્મનું ઉપાર્જન થાય તો સેવા કરવી જોઈએ કે નહીં? પછી એમ થોડી કીધું ત્યાં કે તમને દોષ લાગશે, તમને પાપ લાગશે, તમે આ સંઘ જમન કરો કે સંઘના વ્યક્તિ આવતા હોય, આટલા યાત્રી આવતા હોય, ક્યારેક કેવા આવે, ક્યારેક શું મુસીબત આવી પડે. અહીંયા રાજગીરમાં આપણે વિરાયતનમાં બરાબર જોઈએ છે, ક્યારેક ક્યારેક કોઈને બસને એક્સિડન્ટ થઈ જાય, કોઈને કઈક એવી પરિસ્થિતિ ઊભી થાય, તો આવા વખતે આપણે ચારો તરફથી દોડી ભાગીને કરીને, ગાડીઓ મોકલીને કરીને, જેમ બને એમ કરીને આપણે એને બચાવવાની કોશિશ કરીએ છીએ. તો એ દોષ લાગે અહિંસાનો? હિંસાનો? સંઘ સેવા, ત્યાં દોષની વાત નથી કરી, ત્યાં શુભ કર્મ કર્યું તમે, પુણ્યનું ઉપાર્જન કર્યું તમે, અને શ્રેષ્ઠ પુણ્યનું ઉપાર્જન કર્યું. તીર્થંકર નામ કર્મના એનાથી ઉપાર્જન જે કર્યું એનાથી વધારે કોઈ શ્રેષ્ઠ શુભ કોઈ કર્મ પ્રકૃતિ છે? કોઈ કર્મ પ્રકૃતિ છે? આખા એક અવસરની કાળમાં માત્ર 24 તીર્થંકર થાય છે, અને એ 24 તીર્થંકરોની જો ઉપાર્જન કરવામાં આવે તો કેટલું દુર્લભ છે, કેટલું દુર્લભ છે એ. તો એના માટે પણ એ કહ્યું છે કે જિનેહિમ ત્રિલોકદર્શીહિમ, જિનેન્દ્ર દ્વારા ત્રિલોકદર્શી પરમાત્માએ આમ કહ્યું છે. શું કહ્યું છે? જે ઉપરની લાઈન છે એ બરાબર એમને રાખી છે. અજ્જુથ વિસોહીએ 91માં પણ છે અને 92માં પણ છે, અપરિગ્રહમાં પણ છે અને અહિંસા વ્રતમાં પણ છે. અજ્જુથ વિસોહીએ અધ્યાત્મ વિશુદ્ધિ હોય તો જિનેહિમ ત્રિલોકદર્શીહિમ, જિનેન્દ્ર ત્રિલોકદર્શી પરમાત્માએ કહ્યું. શું કહ્યું? કે જીવ નિકાયે હિમ સંથળેલોય, લોકમાં જીવ નિકાય, એક બે જીવ નહીં, જીવોનો સમૂહ, અને આવા જીવોના સમૂહની જો હિંસા થાય તો દેશીયમ અહિંસક
ગતમ એ દેશના આપી છે, આદેશ આપ્યું છે કે ઈ અહિંસાના અંતર્ગતમાં આવે છે ઈ પ્રવૃત્તિ. આ બધું કોના અહિંસક એનો અંતરનો જે અધ્યાત્મ શુદ્ધિના દૃષ્ટિથી ઈ પ્રવૃત્તિ અહિંસક કહેવાય છે. આટલું સ્પષ્ટ વિધાન છે કે એમાં હિંસાનું જોવા જેવું કાંઈ નથી. અનેક અનેક સમૂહથી વ્યાપ્ત એવા જગતમાં સાધક જે કરે છે ઈ એક પણ એવી જગ્યા નથી કે ત્યાં જીવ નથી. આપણે શ્વાસ લઈએ તો પણ જીવ હિંસા થાય છે. આપણે હાથ પગ ઉપર નીચે કરીએ છીએ. વાત કરવી છે પણ વાત કરતા કરતા પણ ભણાવવું છે તે ભણાવતી વખતે પણ હાથ ઊંચા નીચા થાય છે, બોલવામાં આવે છે, પ્રવૃત્તિ થઈ રહી છે. તો બધી પ્રવૃત્તિ ના અંદરમાં હિંસા થઈ રહી છે. તો પછી એ અહિંસક વૃત્તિ કેમ છે? તો ભગવાન કહ્યું કે જો અધ્યાત્મ વિશુદ્ધિ હોય તો જીને હિમ તિલોકદર્શી હિમ દેશીયમ અહિંસગતમ એ અહિંસક વૃત્તિ છે. તો યશાજી મહારાજ એ આમાં આપણે અહિંસા જ કહેવાય. હવે દાખલા તરીકે ભરત ચક્રવર્તી છે અને એ ભરત ચક્રવર્તી ભગવાન ઋષભદેવના દર્શન માટે ગયા અને ભગવાનના દર્શન કર્યા તો એને પૂછ્યું કે ભગવાન તમે જેમ આ વખતે તીર્થંકર છો, શું ભવિષ્યમાં પણ આવા કોઈ તીર્થંકર થશે? જેવી રીતે હું આ વખતે ચક્રવર્તી છું તો મારા જેવા કોઈ ચક્રવર્તી થશે? શું માત્ર દીક્ષા લીધી એને જ કેવલ જ્ઞાન થશે કે જે ગ્રહસ્થ છે એને પણ કેવલ જ્ઞાન થશે? કોઈ રાજ્ય કરે છે, દીક્ષા મારા 98 ભાઈઓ દીક્ષા લીધી, મારી 2 બહેનો દીક્ષા લીધી પણ હું ન લઈ શક્યો, તો કેવલ જ્ઞાન થશે કે નહીં? ભરતની પ્રશ્ન છે. એને ઋષભદેવ જવાબ આપે છે કે તારો પુત્ર કોણ છે? મરીચી. મરીચી છે, જે શ્રવણના બહાર બેઠો છે. એ આ 24 તીર્થંકરોની જે અવસર્પિણી કાલમાં આ છે એમાં 24માં તીર્થંકર આ મરીચી થવાના છે અને તને કેવલ જ્ઞાન થશે. તો આ બધી ઘોષણા સાંભળીને એક એવા વ્યક્તિ હતા કે જ્યાં શંકા ન કરવી જોઈએ ત્યાં શંકા કરે. કેવું બને? ભરત ચક્રવર્તી 6 ખંડના માલિક રાજા અને આટલું બધું ઐશ્વર્ય ભોગે છે. આપણે કહ્યું ને 91ની ગાથામાં, સાધનનો ઉપકરણનો ઉપયોગ કરવા છતાં પણ એ અપરિગ્રહી છે. ભારત ચક્રવર્તી શું છે? સામ્રાજ્યનો પૂરો ઉપયોગ કરે છે, દાગીના પહેરે છે, અરીસા ભવન બનાવે છે, બધું જ કરે છે, છતાં પણ એને કેવલ જ્ઞાન થશે. એટલે એક વ્યક્તિ વિચારે જો ભગવાન ઋષભદેવ છે ને પાર્શિયાલિટી કરે છે. કઈ રીતે પાર્શિયાલિટી કરી એને? કે એના પૌત્રને માટે કીધું એને તીર્થંકર થશે. એ તો સાધુપણું પણ પાળી શકતો નથી બરાબર, એટલે તો સમોસરની બહાર જઈને બેસા. એ કઈ ઋષભદેવના સંગમાં નથી. ભક્તિ છે એની, વિશ્વાસ છે એના પાસે. કોઈ પણ આવે છે કે મને તમે શું જુઓ છો, તમે જાઓ અંદર ભગવાનના દર્શન કરો. એ તીર્થંકર છે, એ કેવલ જ્ઞાની છે, એ વિતરાગ છે.
પણ એ પોતે નહીં કરી શકે, પોતે બહાર બેઠા છે. તો આ વ્યક્તિ તીર્થંકર થશે. અને ભરત આટલું રાજ્ય ભોગવે છે છતાં કેવલ જ્ઞાની થશે? આ કેમ બની શકે? ઋષભદેવ પાર્શલિટી કરે છે. કેમ પાર્શલિટી કરીએ ને? એના દરેક પોતાના દીકરા સારા, એની દીકરીઓ સારી, એ કેવલ જ્ઞાની થશે. બાહુબલીને કેવલ જ્ઞાન થશે, માતા મરુદેવીને કેવલ જ્ઞાન થયું. શ્રેયાંશ કુમાર પણ દાન તીર્થપતિ કહેવાય. દાનના તીર્થની સ્થાપના કરવા વાળો છે શ્રેયાંશ. સૌથી પહેલું દાન કોઈ આપ્યું છે, ઓરાવ્યું છે, તો શ્રેયાંશ કુમાર આપ્યું છે. વાહ વાહ, શું પરિવારની પ્રશંસા કરે છે. અને મરીચી જેવા એ પણ તીર્થંકર થશે. ભરત યુદ્ધ કરીને રાજ્ય પામ્યો અને હવે કેવલ જ્ઞાની થશે. ભગવાન પોતાના પરિવારના જ વખાણ કરે, એ પાર્શિયાલિટી કરે. બરાબર છે ને? સાચી વાત છે ને કે ભગવાન પાર્શિયાલિટી કરે છે? રસીબેન, તમને ના ગમ્યું તો એવું ભરતને લાગે, પણ ના બહારથી દેખાય. ગમ્યું. પણ ભરતને પણ ના ગમ્યું કે ભગવાન વિતરાગ છે અને એના માટે એમ કે છે કે આ પાર્શિયાલિટી કરે છે. ના, હવે એને સમજાવવું પડશે. એને શું કર્યું? તપાસ કરાવી કે કોણ આ વાત પેલા ફેલાવી છે. એક વખત વાત કોઈના મોઢામાંથી નીકળી જાય પછી એ તો બધાના મોઢા ઉપર ચડી જાય. પણ આ પહેલો વ્યક્તિ કોણ છે એ ગોત્યું. એને લઈ આવ્યા પછી ભરતને કીધું કે આ વ્યક્તિ છે કે જેને ભગવાન ઋષભદેવ માટે આમ કહ્યું છે. તો ભરત કે તું આવું બોલ્યું તું? કે હા, મારી ભૂલ થઈ. કે કઈ વાંધો નહીં, હું તને માફ કરી દઉં અને તને ઉપહાર અને ગિફ્ટ આપું છું. સારી શું ગિફ્ટ આપે છે? કેમ કર, આપણે મેલો લાગ્યો છે અત્યારે, બધું બજારો એકદમ ખાવા પીવાનું, નાચ ગાન બધું છે, મીઠાઈઓ છે, દાગીનાઓ છે, કપડા છે. તને જે જોતું આ બજારમાં તું જા અને તને જે જોતું હોય એ લે, જેટલું જોતું હોય એટલું લઈ લે. એ મારા તરફથી તને ગિફ્ટ છે. તો એને આશ્ચર્ય થયું, અરે મેં તો કેવું શું બોલ્યું તું ઋષભદેવના માટે, અને ભરત શું મારા માટે કરે છે. વાહ વાહ, સાચે જ ભરતને કેવલ જ્ઞાન થઈ શકે છે. હો, આવા કે જેને આ કર્યું છે છતાં પણ હવે કીધું છે તો ચાલો હું જઈ કે અચ્છા મહારાજ, હું આવું, આખો બજાર ફરીને આવું. કે નહીં નહીં, 1 મિનિટ ઉભો રહે, હું તને એક તેલનો વાટકો આપું છું. એક વાટકામાં પૂરું છલછલાતું તેલ ભરી દીધું અને કે જો આ તેલનો વાટકો હાથમાં રાખ અને એ વાટકો લઈને બધું આખું બજાર ફરીને આવજે અને પછી તું મને આ તેલનો વાટકો આપજે. કે ઠીક છે. કે એક વાત હજી, શું છે? તારા બંને બાજુમાં મારા 2 સિપાહી રહેશે અને એક તેલના વાટકામાંથી એક બૂંદ પણ જો તેલ પડી જશે નીચે જમીન ઉપર તો તારું માથું તારા શરીરથી અલગ કરવામાં આવશે. આ 2 સિપાહી હાથમાં તલવાર લઈને ચાલશે તારા બંને બાજુમાં. હવે શું થયું? તો ગભરાવા લાગ્યું. પણ હવે ગભરાવી છતાં પણ રાજાની આજ્ઞા તો માનવી જ પડે ને. એ બિચારો નીકળ્યો, ધીમે ધીમે ચાલીને જેમ તેમ કરીને બચાવીને કે કોઈનો ધક્કો નહીં લાગે, મારું નજર આડી આવડી ન થાય, ત્યાં મને ઠોકર ન લાગી જાય, ક્યાંય પણ નહીં કઈ ગલત થાય અને આ તેલનું એક પણ ટીપો ન પડે એની સાવધાની રાખીને એ રસ્તાથી ચાલે છે. અને જેમ તેમ કરીને બધા એને કે જો જે ટૂંકો શોર્ટકટ હશે ને એ રસ્તાથી મને લઈ જા. કે નહીં, આખું બજાર ફેરવી આપ તમને. એ કે ના, મારે ક્યાંય નથી ફરવા જવું, તું મને સીધો શોર્ટકટથી રાજમહેલમાં પહોંચાડી દે. એ આવ્યો, બધું ફેરવી રાજમહેલમાં આવ્યો. પછી એને કે મહારાજ, આ પેલા તેલનો વાટકો તમારા હાથમાં લઈ.
આપી દીધું. હાશ, બચી જવું. નહીં તો મને એમ થતું હતું કે ક્યાંય ને ક્યાંય ગડબડ થશે અને તેલ નીચે પડી જશે અને મારું ધડ, મારું માથું શરીરથી અલગ થઈ જશે. એટલું ડરતો હતો, હાથ પગ કાપતા હતા. મહારાજ પૂછ્યું ને કે ભાઈ તને શું શું ગમ્યું, તે મીઠાઈ ખાધી કે નહીં, તારા પરિવાર માટે, તારા મિત્રો માટે, તારા દોસ્તાર માટે લીધી કે નહીં, જેટલી પણ લીધી બોલ, તારા ઘરે પહોંચાડી દઉં. ઝવેરીના ત્યાં ગયું કે નહીં, ઝવેરી બજારમાં ગયો કે નહીં, દાગીના લીધા કે નહીં, કપડા બજારમાં ગયો કે નહીં. હવે તો ઘરમાં મોટા હશે, નાના હશે, લગ્નના કોઈના પ્રસંગ હશે, બધા માટે કપડા લીધા કે નહીં. પછી મનોરંજન માટે ત્યાં ડાન્સ કરવામાં બધા લોકો કરતા હતા, ત્યાં રમવા માટે હતું, ગેમ રમવા માટે હતું. પછી તને શું કર્યું કે મહારાજ મેં કાંઈ નથી કર્યું. કે કેમ, કાંઈ લીધું નહીં, છે કાંઈ ખાધું નહીં, કાંઈ પીધું નહીં, તને તરસ પણ નહીં લાગી ગરમીમાં એટલું? કે ના મહારાજ મેં કાંઈ નથી કર્યું, મને કાંઈ નથી જોતું, હવે બસ મને મારા ઘરે જવું છે. કે કેમ, કે શું કરવું, કેવી રીતે? મારા પ્રાણ બચાવવા માટે, મારું જીવન બચાવવા માટે હું એટલું હેરાન થઈ ગયો હતો કે એક ક્ષણ પણ મારી નજર આડી અવળી નહીં થઈ. મને કાંઈ ખબર નહીં કેવી દુકાનો હતી, કેવું સામાન હતું, શું હતું. હું તો એમને એમ નીકળીને બસ આવી ગયો કે હવે ખબર પડી ને, આટલા ભોગ ઉપલબ્ધ છે, ગમે તે લઈ શકો છો, ગમે તે ખાઈ શકો છો, ગમે તેને આપી શકો છો, જેટલું મન થાય એટલું ભેગું કરીને રાખી શકો છો, દાગીના ને કપડા બધું. આખો માર્કેટ જો ઉપાડીને કહી દીધું હોત એને કે મારા ઘરે પહોંચાડી દે તો પહોંચાડી દીધું. છતાં પણ એક વસ્તુ પણ લીધી નહીં લીધી. કે જ્યાં સુધી અમારા મનમાં એક અધ્યાત્મનું ચિંતન છે, અધ્યાત્મ ભાવ છે, પછી અમને વસ્તુ બજારમાં હોય કે ન હોય, ઘરમાં હોય કે ન હોય, મને કોઈ પરોસી કે ન પરોસી, મને ફેર પડતું નથી. પડે છે ફેર, પડશે ને. તો પછી અમે આટલા જાગૃત છીએ. તો મને કોઈ પ્રશંસામાં બોલે કે કોઈ નિંદામાં બોલે, અમને ફેર પડતું નથી. ન ભગવાન ઋષભદેવને ફેર પડ્યો તારા બોલવાથી, ન મને ફળ્યું. ફક્ત એક તને સૂચન આપવા માટે અમે કર્યું છે. તો આ અપરિગ્રહની વાત છે કે જિનેન્દ્ર ભગવાન એમ કહ્યું છે કે અધ્યાત્મની વિશુદ્ધિ હોય એટલે આત્મ પ્રતીતિની શુદ્ધિ હોય, સત્યનો સાક્ષાત્કાર થયું હોય તો એમાં ગમે તેવા સાધનો હોવા છતાં પણ એ અપરિગ્રહી છે. અને જીવ નિકાયમ સંથળેલોએ લોકમાં જીવના સમૂહમાં જીવની હિંસા થતી હોય તો પણ અજ્જત વિશુદ્ધિએ દેશીયમ અહિંસગતમ, આ દેશના આપી છે ભગવાન કે એ અહિંસા છે. એ અધ્યાત્મના દૃષ્ટિથી કહ્યું છે. બાહ્ય હિંસા હોય કે બાહ્ય અહિંસા હોય, બહારમાં કોઈ હિંસા નથી કરતા, પણ અંદરમાં હિંસા થઈ રહી છે. જો અંદરમાં હિંસા થઈ રહી છે તો પછી એ શું છે? તમને યાદ હશે કે તંદુલ મત્સ્યની એક વાર્તા છે આપણી ભાષા સાહિત્યમાં. એક સમુદ્રમાં એક તંદુલ મત્સ્ય એટલે તંદુલ એટલે અહીંયા ઇન્ડિયામાં જે તાંદુળ કે ને, ચાવલ, ચોખાનો દાનો, એને તંદુલ કે. તો આ ચોખાના દાના જેટલો એક માછલી હતી, એટલે એ તંદુલ મત્સ્ય. અને એ ક્યાં બેસેલી હતી? જે સમુદ્રમાં મગરમચ્છ હતું એના પાપન ઉપર, અહીંયા આંખ ઉપર બેસી હતી. અને એ બેસી છે અને જુએ છે કે ઓલો મોઢું ખોલે છે અને એકદમ પાણી અંદર જાય છે એના મોઢામાં,
અને એ પાણી સાથે સાથે શું થાય છે, માછલીઓ પણ જાય છે. અને પાછું એ જયારે શ્વાસ છોડે છે ત્યારે મોઢું ખોલે છે અને બધું અંદરનું પાણી બહાર આવે છે. અને બધી અંદરથી અંદર ગયેલી માછલીઓ જેમ ગઈ હતી એમને એમ પાછી બહાર આવે છે. જીવતી ગઈ હતી અને જીવતી બહાર નીકળે છે. એ મત્સ્ય બેઠા બેઠા વિચાર કરે છે, આ કેવો ગાંડો છે, આટલી બધી માછલીઓ અંદર ગઈ તો પછી એને બહાર કાઢવાની શું જરૂર, ખાઈ લેવી જોઈએ ને, આ તો ભોજન છે. એમને એમ જીવતી બારે ફેંકે છે પાછું. અરે રે, એની જગ્યા ઉપર જો હું હોત ને તો હું આવું નહીં થવા દઉં, હું આવું નહીં કરું. શું કર્યું? બેઠા બેઠા શું કર્યું? તમારા કથા ગુરુ કે છે એને નરકના બંધન બાંધ્યા, નરકમાં ગઈ છે. કેવી રીતે હિંસા કરે છે? બહારમાં તો એક માછલી પણ એને મારી નથી. એની તાકાત છે ચોખાના દાના જેટલું મત્સ્ય છે, એ માછલી છે. અને એ શું કોઈ મોટા માછલીને મારી શકે છે? જે જીવતી અંદર જાય છે, જીવતી બહાર આવે છે, એને કોઈ એ મારતો નથી. અને એ બેઠા બેઠા કાંઈ એનાથી થવાનું નથી, એ કોઈની હિંસા કરી શકે એવી તાકાત નથી, કાંઈ નથી. છતાં પણ એના કર્મ બંધ થયા, છતાં પણ હિંસા થઈ. અને જીવ મછલી તો એક પણ મરી નહીં, પછી હિંસા કેમ થઈ? માછલી મરે તો હિંસા કહેવાય ને, ન મરે તો હિંસા થઈ ગઈ. એવું કેવું જ્ઞાન છે? ના, ત્યાં અધ્યાત્મ વિશુદ્ધિ નથી. ત્યાં અંતરંગમાં એની જગ્યાઓ જો હું હોત તો મેં કોઈ દિવસ આવું ન છોડ્યું હોત, કોઈને જીવતો મારી નાખ્યા હોત, ખાઈ લીધું હોત. આવા કર્મ બંધાય, આવા વિચાર, એવા અધ્યવસાય. એક વ્યક્તિ કોઈના સાથે બાંધે છે, એને મારવાની કોશિશ કરે છે, અને એવું લાગે છે કે હવે મરી ગયો, એને ગોળી લાગી ગઈ, એ ફાયરિંગ કરે છે, ગોળી લાગી ગઈ ને સમજે છે કે મરી ગયો, છતાં પણ એ બચી જાય છે. તો જો એ બચી ગયો, એ માણસ મરી નથી ગયો, તો જેને ગોળી ચલાવી એને પાપ લાગ્યું કે નહીં લાગ્યું? જો મર્યું નથી તો પાપ કેવી રીતે લાગે? પણ મારવાના ભાવ અને મારવાના ભાવથી એને ગોળી ચલાવી છે. તો પાપ એ મરે કે નહીં મરે, પણ પાપ તો લાગવાનું છે. કારણ કે અધ્યાત્મ વિશુદ્ધિ નથી, અંતરંગમાં હિંસાના ભાવ છે. તો અંતરંગમાં હિંસાના ભાવ છે, તો બહાર હિંસા દેખાતી હોય તો પણ એને હિંસા છે. અને અધ્યાત્મ વિશુદ્ધિ હોય અને દેખાવામાં આવે છે કે હિંસા થઈ રહી છે, પણ યશાજીમાં તો આમાં પછી હેતુ, એ અહિંસા છે, આ ભગવાન કહ્યું છે. તો યશાજી મહારાજ આમાં હેતુ, હેતુ શું છે એ મહત્વનું છે. કયા શું? હેતુથી, કયા હેતુથી આપણે કરીએ છીએ મહત્વનું ને. નહીં, જે પણ કઈ આપણે કરી રહ્યા છે એ આપણા ભાવના અનુસાર એનો પરિણામ આવે છે. તો ભાવ જો હિંસા ના હોય, હા, બરાબર. ભાવ જો હિંસા ના હોય તો પછી હિંસા બહારમાં ન થતી હોય તો પણ હિંસાનો પાપ લાગે. અને ભાવમાં અહિંસાનો ભાવ હોય કે હું છેલ્લે ઘડી સુધી એને બચાવીશ, પણ નથી બચાવી શકતા. ડોક્ટર ઓપરેશન કરે છે અને ઓપરેશન ટેબલ ઉપર જ એનો જીવ વયો જાય છે, નથી બચાવી શકતા. પણ ડોક્ટરના ભાવ છે કે હું લાસ્ટ ક્ષણ સુધી કોશિશ કરીશ, એને હું બચાવીશ. તો એ બચ્યો નથી તો પણ એને પાપ લાગે નહીં, કારણ એના મારવાના ભાવ નથી. અને યશાજી મહારાજ, કોઈના મારવાના ભાવ છે અને તો પણ એ જીવે છે, મરતા નથી, તો પણ એને મારવાનું પાપ લાગે છે. યશાજી મહારાજ,
હા આમાં આપણે પણ જાગૃતિ એ રાખવી કે ઘણી વાર આપણે કહીએ કે મારા ઇન્ટેન્શન જેમ હેતુ જેમ યશવંતીબેને કીધું કે મારા ભાવ નથી આ કરવાનું, પણ આપણે ધ્યાન ના રાખીએ તો આપણે કરી શકીએ કોકનું હિંસા કે કાંઈક એવું બોલી શકીએ કે કોકને ખરાબ લાગ્યું કે એવી રીતે. તો એ જાગૃતિ એ હિંસા કહેવાય ને. આપણે ધ્યાન ના રાખ્યું હોય તો, અવેરનેસ ના તમે હોય, જાગૃતિ ગમે ના તેમ હોય. કામ કરો, પણ એ કામ કરવા પાછળ સારા ભાવ હોવા જોઈએ. સારા ભાવ. તમે રસોઈ કરો અને શું ભાવ હોય કે સારા ભાવ બધાનું હોય. સરખું જમણ થાય, બધાની તબિયત સારી રહે. હમ. એને ડોક્ટર શાકભાજીનો સૂપ કીધું છે તો એના માટે હું સૂપ બનાવું. એને મીઠાઈ ખાવાની ના પાડી છે તો એના માટે શું કરું? સૂજીનો હલવો નહીં બનાવું, પણ સૂજીનો ઉપમો બનાવી દઉં. તો તમે એને ગોળ ચીની નહીં નાખીને એને હલવો બહુ ભાવે છે તો પણ હલવો નથી આપ્યો અને એને તમે ઉપમા આપ્યું બનાવીને, તો શું તમને પાપ લાગશે? એને ભાવતી વસ્તુ તો આપી નહીં. એ તમે શાકભાજી સુધારો છો, સૂપ બનાવો છો, બધું કરો છો, પણ મનમાં ક્યાંય પણ એવું નથી કે આ જીવોને મારે મારવા છે. આટલું જાણો છો કે એમાં જીવ છે, છતાં પણ તમે જ્યારે સુધારો છો ત્યારે મનમાં એવા ભાવ આવતા નથી કે એને મને મારવા છે. અને કોઈ વ્યક્તિ ચાલી રહ્યું છે અને બીજા વ્યક્તિને એમ લાગે છે કે અરે આ તો હમણાં દોડીને પહોંચી જશે અને જીતી જશે અને હું હારી જઈશ, તો શું કરું? રસ્તામાં એવું કઈ પથ્થર નાખી દઉં કે કઈ કરી દઉં કે એને ઠોકર ખાઈને પડી જાય ને નહીં પહોંચે. પણ સંયોગ એવા, ઓલાને એમ લાગે છે કે હવે ખાલી દોડીને નહીં ચાલશે, લાંબી છલાંગ લઈને દોડવું પડશે. એ દોડતા દોડતા જઈને એકદમ ઉછાળ મારીને જાય છે અને પથ્થર ઉપરથી છલાંગ લગાવીને આગળ વધે છે. તો એને તો કઈ થયું નહીં. એનો પાછળ જે બીજો વ્યક્તિ છે એ વિચારે છે કે એને ઠોકર લાગે ને પડી જાય અને હું કરીશ એવું, અને ઓલો નીકળી જાય. એને ઠોકર લાગી નહીં, એ પડ્યો નહીં, એનું નુકસાન થયું નહીં, એ જીતી ગયો. અને પાપ કોને લાગશે? એ જીતી ગયો તો એને પાપ એનો મન નહીં લાગે? લાગે ને. એ ઓલો જીતી જશે, બચી જશે તો પણ પાપ લાગશે, કારણ એને પાડવાના, એને નુકસાન પહોંચાડવાનો, એનો અહિત કરવાના ભાવ એના હતા. તો એટલા માટે કે બહારમાં હિંસા દેખાય છે, બહારમાં અહિંસા દેખાય છે, પણ બહારના હિંસા અને અહિંસાના ઉપરથી તમે નિર્ણય નહીં કરો. તમે એમ નહીં વિચારો કે દોષ લાગ્યું છે કે નથી લાગ્યું. જો અધ્યાત્મ વિશુદ્ધિ હોય તો બહારમાં જે પણ કઈ છે એનાથી હિંસા નથી થતી. એ કર્મ તમારા બધા કરેલા જે પણ કાર્ય કર્યા છે એ કાર્ય અહિંસક કહેવાય. આટલું સ્પષ્ટ છે, અહિંસક કહેવાય. અહિંસગતમ, અહિંસાના અંતર્ગત આવે છે એવી દેશના આપે છે ભગવાન. અને જીવ નિકાય, એક જીવ નહીં, જીવ નિકાય કહ્યું છે. અસંખ્ય જીવ એમાં આવે છે, છતાં પણ તમને હિંસાનો દોષ લાગતો નથી. આપણે કહીએ નહીં ભાઈ એકાદ એક ચીટી જતી હોય ને પગના નીચે આવી ગઈ તો નથી દોષ લાગ્યો, એમ નહીં. કોઈ સમૂર્છિત જીવો હશે એક સાથે અને એના પર તમે પગ પડી ગયો, પણ જો અધ્યાત્મ વિશુદ્ધિ હોય તો એ હિંસા ગણાતી નથી. અને અહીં અધ્યાત્મ વિશુદ્ધિ ન હોય તો એ હિંસા. અને અધ્યાત્મ વિશુદ્ધિ હોય એટલે શું? કે કોઈ પણ જાતનું કોઈનો અહિત કરવાનો ભાવ નથી, કોઈ પણ જાતનો કોઈના માટે ખોટા વિચારો નથી,
કોઈ પણ આ મારું થવું જ જોઈએ, આ મારી આસક્તિ નથી. આ મને છોડીને કેમ જાય છે, એટલે હું એને બાંધીને રાખું. તો બંધનનું પાપ લાગ્યું કે નહીં લાગ્યું? કારણ આસક્તિ છે, પાપ છે. એટલે અહિંસા માટે અને અપરિગ્રહ માટે ઘણી વખત મૂંઝાઈ જઈએ છીએ આપણે કે આ મારા હાથથી શું થયું. પણ મૂંઝવાની જરૂરત નથી. આપણા ભાવ આપણે શુદ્ધ રાખીએ અને શુદ્ધ ભાવમાં જે પણ કંઈ કરશું આ ધર્મ છે. યશાજી મહારાજ, હા, આપણે બધી આમ બાહ્ય પ્રવૃત્તિ જોઈને બહુ ડિસાઈડ કરી લઈએ કે આ હિંસા છે. આપણે બાહ્ય પ્રવૃત્તિ જોઈને બધું ડિસાઈડ બહુ કરી લઈએ કે આ હિંસા છે કે આ અહિંસા છે, પણ રિયલી સ્પીકિંગ તો અંદરનો ભાવ તો ખબર જ નથી. રીતાબેન તમે કહેશું શું બોલ્યા છે? હા, બીનાબેન કે છે કે બધું બારે જોઈ, આપણે છે ને બધું બારે જોઈને કહીએ છીએ કે આ હિંસા છે, આ અહિંસા છે, પણ આપણે અંદરનો ભાવનો વિચાર જ નથી કરતા. બસ એ જ આપણે દ્રષ્ટિનો પરિવર્તન કરવું છે. બહાર જોઈને નિર્ણય લઈશું તો દૃષ્ટિ દોષ છે, અને અંતરંગમાં જોઈને કરશું તો આ શુદ્ધ દૃષ્ટિ છે. એટલે સમ્યક દ્રષ્ટિ કહ્યું છે. અંતરંગ દ્રષ્ટિથી તમે જુઓ, અંતરંગને જુઓ, પોતાને જુઓ. એટલે કઈ પણ થાય તો બીજાનો વાંક કાઢીએ, બીજા ઉપર દોષારોપણ કરે, બીજાની શિકાયતો કરે, એના કરતા પોતામાં જુઓ કે મારી ક્યાં ભૂલ થઈ હતી, મેં ક્યાં ગલત કર્યું, મારા ભાવ કેવા હતા, મારું મન શું વિચારતું હતું, મારું ચિંતન કઈ જાતનું હતું, મારું કર્મ વાણી હું કેવી રીતે બોલતી હતી. ને યશાજી મહારાજ, આપણા જે શાસ્ત્ર લખ્યા એ પેલા એમ વિચાર હતો કે આનાથી હિંસા થાય, તો પછી આ જો સુક્તિ લઈએ તો પછી એમાં હિંસા ક્યાં હતી? પેલા કેમ લખાણ ના થયું? એટલે પેલાના વિચાર જુદા હતા. પોતાના ઉપર અપ્પા કત્તા વિકત્તાય દુહાનય સુહાનય, દુઃખ અને સુખ, દુહાનય સુહાનય, દુઃખ અને સુખના આપનાર કે લેનાર કે કઈ કોણ છે? અપ્પા કત્તા, આત્મા જ સુખનો કરતા છે, આત્મા જ દુઃખનું કરતા છે. આત્મા કત્તા વિકત્તાય, આત્મા જ ભોગે છે. આ પેદા કરવા વાળો અને ખાવા વાળો અને પાછું નવું ઉપાર્જન કરવા વાળો, બંધન પણ ઈ જ કરે છે. એના ભાવથી બંધન થાય છે, એના ભાવથી નિર્જરા થાય છે, એના ભાવથી મોક્ષ છે, અને એના ભાવથી નરક છે. મન એવ મનુષ્યાનામ કારણમ બંધ મોક્ષય, મન જ મનુષ્યના કારણ છે બંધ અને મોક્ષનો, બીજું કોઈ નથી. જેવી રીતે ભગવાન મહાવીર ઉપર ઉપસર્ગ આવ્યા અને ઇન્દ્રો આવીને જયારે સેવા કરવા માટે કીધું કે અમે ઉપસર્ગ નહીં આવવા દઈએ, ત્યારે ભગવાન શું કીધું કે मैं ही बंधा हूं, मैं ही खुलूंगा, તું મત બીચ મેં બોલ. મેં બાંધ્યા કર્મ હું ભોગવીશ, અને આ કર્મની નિર્જરા પણ હું જ કરીશ, તું વચમાં નહીં આવ. અને આપણે કોઈ એક વ્યક્તિ મોટા આપણને બોલતા હશે, આપણને કઈ કહેતા હશે, આપણે વાક દેખાડતા હશે, અને આપણું ફ્રેન્ડ, આપણા પતિ, આપણા પત્ની, જે પણ કોઈ સાથે હશે, અને ચૂપચાપ બેસો રે, તો આપણે શું કહેશું? આપણે શું કહેશું કે આટલું મને બોલ્યા, આટલું મને મારું દોષ દેખાતા હતા, આટલું મેં સારું કરીને છતાં એવું કહેતા, તું કઈ બોલ્યું નહીં? તારે મારા માટે બોલવું જોતું હતું કે નહીં? એના સાથે ઝઘડો થશે કે નહીં થશે? અને ભગવાન શું કહે છે? મેં કર્યું છે, મારે ભોગવવાનું છે, મેં બાંધ્યા છે, મારે છોડવા છે. આ ફરક છે બસ.
આટલું જ ફરક છે સંસારમાં અને સાધનામાં. બરાબર. બીજો પ્રશ્ન હતો બીનાબેનનો, હા? યશાજી મહારાજ, બીજો પ્રશ્ન બીનાબેનનો હતો કે હા. કે આપણા શાસ્ત્ર બહુ લેટ લખાના, કારણ કે એમ હા. કહેતા હતા કે હિંસા છે શાસ્ત્ર શું? શાસ્ત્ર લખવામાં બહુ હા, બહુ હા. બહુ પછી લખાના. આપણું હા, હા. માન્યતા એવું હતું કે હિંસા છે. તો હા. ત્યારે ઈ ટાઈમે માન્યતા જુદી હતી, જે ભદ્રબાહુ સ્વામી લખે છે એનાથી જુદું હતું વિચાર? નહીં, શું થયું કે એક મનુષ્યની થોડી, જ્યાં સુધી આ એક દ્રષ્ટિ, આ એક હિંમત, આ એક સાહસ, એક જ્ઞાન, વિઝન ન હોય, ત્યાં સુધી શું થાય છે કે એમ કીધું છે કે આમ કરશો તો તમને પાપ લાગશે. એટલે શું થયું? નહીં, મારે આ નથી કરવું, મને પાપ લાગશે, મને ડર લાગે, નથી કરવું. એમ કરીને 980 વર્ષો સુધી લખ્યું નહીં. અને ખોટું નહોતું કે આ ખોટું નહોતું કીધું. શું થાય છે કે આજ પણ તમે જુઓ કે પુસ્તકોમાં કપડાં જ નહીં, કપડાં કરતા પણ પુસ્તકો જલ્દી ખરાબ થાય છે. એ સ્યાહીમાં એવા કેમિકલ હોય, એ હોય કે એક પેજ બીજા પેજને આમ ચોંટી જાય છે. અને જ્યારે તમે એને ખોલવા જાઓ તો અંદર સૂક્ષ્મ જીવો થાય છે. અને તાડું પત્ર ઉપર, એટલે કાગળ તો હજી એમાં ચૈતન્યની પહેલા કોઈ સંભાવના નથી. અને તાડપત્રમાં શું હતું? પહેલા ઈ વનસ્પતિ કાય હતું, પછી એને સુકાવ્યું, એને નિર્જીવ થયું, પણ છતાં એમાં એક ઉષ્મા આવે છે, એક ભેજ આવે છે. અને એ ભેજના હિસાબે વરસાદના દિવસોમાં એમાં કુંથુઆ પેદા થાય છે, જીવ પેદા થાય છે. તો એ તમે ચોપડી રાખશો, ખોલશો, વાપરશો, એમાં મરી જશે બધા. તો એના કરતા લખો નહીં. એટલે વૈદિક પરંપરામાં સ્મૃતિ શબ્દ છે અને જૈન પરંપરામાં શ્રુત શબ્દ છે. શ્રુત એટલે સાંભળેલું અને સ્મૃતિ એટલે યાદ રાખેલું, સ્મૃતિમાં રાખેલું, સ્મરણ કરીને રાખેલું, યાદ કરીને રાખેલું. તો એવી પરંપરા હતી, પણ આ લોકો જલ્દી શરૂ કર્યું લખવાનું અને આપણે ન કર્યું. આપણે 980 વર્ષો સુધી એમને એમ ચાલ્યા. પછી જયારે 980 વર્ષ પછી એને જોયું કે આ તો બધું ખોવાઈ જશે, જે 14 પૂર્વનું જ્ઞાન ખોવાઈ ગયું, કેટલી મોટી ખોટ પડી આપણા પાસે, ક્ષતિ થઈ આપણી. અને આજ પણ આપણે સ્વાધ્યાયમાં રુચિ લેતા નથી, આપણે ભણવાનું વ્યસન નથી. જે વ્યસન એટલે મરાઠીમાં બહુ સારો શબ્દ છે આ વ્યસન, એટલે જેવી રીતે કોઈને ડ્રિંક કરવાની આદત હોય તો ડ્રિંક કર્યા વગર એને ચાલે નહીં, એવી રીતે જેને ભણવાની આદત હોય તો એને ભણ્યા વગર ચાલે નહીં. તો આ વ્યસન નહોતું, એવી એના પાસે તડપ નહોતી. તો આવી તડપ નથી, તો આજે શું થયું? કેટલું શાસ્ત્ર જ્ઞાન છે, કેટલું અભ્યાસ છે, કેટલું સ્વાધ્યાય છે. અને પછી બે ચાર વાતો સાંભળીએ અને આટલું કરી લે એટલે આપણું ધર્મ થઈ ગયું, બસ પતી ગયું. અને પણ યશ ભણવાની પણ જરૂરત નથી, કાંઈ કરવાની જરૂરત નથી. વગર ભણ્યાથી પણ તમને મળશે. ક્યારે મળશે? આ અધ્યાત્મ શુદ્ધિ આવશે તો. ત્યાં પણ છે, ખાલી હિંસા અહિંસા માટે કે પરિગ્રહ અપરિગ્રહ માટે નથી. દરેક એમાં છે કે જેટલી જેટલી આત્મવિશુદ્ધિ હશે એટલું બધું તમને સારામાં સારું જ્ઞાન સારું મળશે, દર્શન સારું મળશે, શ્રદ્ધા ચારિત્ર સારું થશે,
બધું સારું થશે. ચાલો મંગલ પાઠ કરીએ. બહુ જલ્દી ટાઈમ પૂરો થાય છે. હજી એવું લાગે છે કે અત્યારે તો શરૂ કર્યું હતું. બે જ ગાથા થયા છે. નમો અરહંતાનંગ, નમો સિદ્ધાનંગ, નમો આયરિયાનંગ, નમો વજ્જાયાનંગ, નમો લોય સવસાભુનમ, એસો પંચ નમોકારો સર્વપાપનાશનો, મંગલાનં ચ સર્વેસિં પરમં હવૈ મંગલમ. ગુરુદેવ की आज्ञा चत्तारि मंगलम, अरहंता मंगलम, सिद्धा मंगलम, साहु मंगलम, केवलीपनत्तो धम्मो मंगलम. चत्तारि लोगुत्तमा, अरहंता लोगुत्तमा, सिद्धा लोगुत्तमा, साहु लोगुत्तमा, केवलीपनत्तो धम्मो लोगुत्तमो. चत्तारि शरणं पवज्जामि, अरहन्ते शरणं पवज्जामि, सिद्धे शरणं पवज्जामि, साहु शरणं पवज्जामि, केवलीपन्नतं धम्मं शरणं पवज्जामि. अरहंत, सिद्ध, साधु और धर्म की शरण लेकर के जीवन की मंगलमय यात्रा आप कर रहे हैं. आपके लिए तीर्थ भूमि का आशीर्वाद है, परमात्मा का आशीर्वाद है, और आशीर्वाद है परम पूज्य गुरुदेव और आचार्य श्री ताई माँ के. हम सबकी आपके सुंदर सुखद उज्जवल भविष्य के लिए मंगल कामना. ओम शांति. થેન્ક યુ યશાજી થેન્ક મહારાજ. યુ યશાજી મહારાજ. ખૂબ આનંદ આવ્યો, વંદામી. ખૂબ સારું લાગ્યું.